હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આ વિડીયોમાં આપણે નીટ 2025ની પરીક્ષા માટે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું તેની વાત કરવાના છીએ. તો હવે તમારી પરીક્ષાને માત્ર 4 દિવસ કરતાં પણ ઓછો સમય બાકી છે, તો તમે સારી રીતે તૈયારી કરી જ હશે. હવે તમારે એની એક્ઝામમાં જઈને એપ્લાય કરવાનું છે, પણ સમય મર્યાદા પણ છે. તમારે 3 કલાકમાં પેપરને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવાનું છે. તો કેવી રીતે પૂર્ણ કરવું એને આપણે સંપૂર્ણ વાત કરીશું. એટલે કે આપણે વિષય વાઇઝ તમને કહીશું કે તમારે એક પ્રશ્નને કેટલો સમય આપવો જોઈએ અને સંપૂર્ણ તમારે વિષયને કેટલો સમય આપવો જોઈએ. પછી આપણે તમારે રાઉન્ડ પ્રમાણે પેપરને કેવી રીતે અટેમ્પ્ટ કરવાનું છે, તમારે પહેલા રાઉન્ડમાં કેવા ક્વેશ્ચન, કયા વિષયના અને કેવી રીતે સોલ્વ કરવાની આપણે સંપૂર્ણ માહિતી આપીશું. બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ. પછી તમારી 2-3 ખાસ ભૂલો છે જે દરેક વિદ્યાર્થી પેપરમાં કરતા હોય છે, એ તમારે નથી કરવાની એ જણાવીશું. અને પછી તમારે ટપકા કેવી રીતે પૂરવાના છે એની આપણે સંપૂર્ણ માહિતી આપીશું. તો તમે અંત સુધી જોડાયેલા રહો. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે તમારી જે નીટની પરીક્ષા છે એમાં મેઇનલી તમારા 3 વિષય હોય છે. એક છે આપણું બાયોલોજી, એક છે કેમેસ્ટ્રી અને એક છે ફિઝિક્સ. તો ત્રણેય વિષયમાં આપણે જોઈએ તો બાયોલોજીમાં જે છે એ તમારા કેટલા ક્વેશ્ચન હોય છે? આમાં તમારા 90 પ્રશ્નો હોય છે. અને જે બાકી રહેલા 2 વિષય છે કેમેસ્ટ્રી, એમાં તમારા 45 પ્રશ્નો હોય છે અને ફિઝિક્સમાં તમારા 45 પ્રશ્નો હોય છે. એટલે કે ટોટલ તમારા થયા 180 પ્રશ્નો. એટલે કે તમારું કુલ 720 માર્ક્સનો પેપર હોય છે. કેમ કે એક પ્રશ્નનો તમારો 4 માર્ક્સ હોય છે. જો પ્રશ્ન સાચો પડશે તો તમને 4 માર્ક્સ મળશે અને પ્રશ્ન ખોટો પડશે તો તમારા -1 માર્ક્સ જશે. અને તમે ટીક માર્ક નહીં કરો તો તમને સિમ્પલી તમને 4 માર્ક્સ મળશે નહીં, એટલે તમને 0 માર્ક્સ મળશે પ્રશ્નમાં. હવે બાયોલોજીમાં આપણે જોઈએ તો તમારે એક પ્રશ્નની 30 સેકન્ડ આપવાની છે. સમજ પડી કે કેટલી સેકન્ડ આપવાની છે? 30 સેકન્ડ. 30 સેકન્ડમાં તમારે મિનિમમ 2 થી 3 પ્રશ્નો સોલ્વ થઈ જશે, છતાં પણ તમારે 30 સેકન્ડ આપવાની છે. જે ઇઝી ક્વેશ્ચન હોય એમાં તમારે 10 થી 15 સેકન્ડમાં સોલ્વ થઈ જશે અને થોડો હાર્ડ ક્વેશ્ચન તમને 45 સેકન્ડ લાગી શકે છે. એટલે કે એવરેજ તમારે બાયોલોજીમાં 30 સેકન્ડનો સમય આપવાનો છે. એટલે કે જે તમારો સંપૂર્ણ બાયોલોજીના 90 પ્રશ્નો છે એને તમારે 45 મિનિટમાં ખતમ કરવાનો પ્રયત્ન કરવાનો છે. 40 થી 45માં આખું તમારું બાયોલોજી કમ્પ્લીટ થઈ જવું જોઈએ. સમજ પડી ગઈ? પછી આપણે જોઈએ કેમેસ્ટ્રી. તો કેમેસ્ટ્રીમાં અહીંયા આપણે 2 પાર્ટની વાત કરીશું. એક છે આપણું ફિઝિકલ કેમેસ્ટ્રી, એના તમારા 15 ક્વેશ્ચન આવશે. એક છે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, એના 15 આવશે. અને એક છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી. તો જે તમારું ફિઝિકલ કેમેસ્ટ્રી છે એને આપણે સાઈડમાં રાખીએ, તો એને આપણે પછી કરીશું. પહેલાં આપણે જોઈએ કે ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક તમારા 30 પ્રશ્નો છે એને જે 30 પ્રશ્નો છે એને તમારે કેટલા સમયમાં સોલ્વ કરવાના છે? તો એ 30 પ્રશ્નોને તમારે 30 મિનિટમાં સોલ્વ કરવાના છે. એટલે કે દરેક પ્રશ્નને તમારે 1 મિનિટ આપવાની છે. સમજ પડી ગઈ? તો એને તમારે 30 મિનિટમાં સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે જે આપણે ફિઝિકલ કેમેસ્ટ્રીના 15 પ્રશ્નો બચ્યા અને જે આપણે ફિઝિક્સના 45 પ્રશ્નો છે, આ ટોટલ આપણે કેટલા પ્રશ્નો થયા? તો આ આપણા 60 પ્રશ્નો થયા. હવે આ જે 60 પ્રશ્નો છે એને તમારે 90 મિનિટ આપવાની છે. 90 મિનિટ એટલે કે તમારે દરેક પ્રશ્નને મિનિમમ 1 મિનિટ અને 30 સેકન્ડનો સમય આપવાનો છે. સમજ પડી ગઈ? 1 મિનિટ અને 30 સેકન્ડ સમય ક્યારે? કે ફિઝિકલ કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં. જે ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક ક્વેશ્ચન છે એમાં તમારે 1 જ મિનિટ આપવાની છે અને બાયોલોજીના પ્રશ્નમાં તમારે 30 સેકન્ડ આપવાનો પ્રયત્ન કરવાનો છે. દરેક વિષયની વાત થઈ ગઈ. હવે આપણે રાઉન્ડ વાઇઝ તમારે કેવી રીતે અટેમ્પ્ટ કરવું એની આપણે વાત કરી લઈએ. તો તમારે જોઈએ કે જે આપણો પહેલો રાઉન્ડ છે, તમે જ્યારે પણ પેપર શરૂ કરો તો તમારે 3 રાઉન્ડમાં અટેમ્પ્ટ કરવાનું છે. કે પહેલા રાઉન્ડમાં તમારે એવા ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના છે કે જે સરળ પ્રશ્નો હોય, જે તમને ડાયરેક્ટ આવડી જાય, જોતા જ આવડી જાય. સમજ પડી ગઈ? જેમાં તમારે પેન ઉપાડવાની જરૂર પડે નહીં, તમને ડાયરેક્ટ આવડી જાય. જેમ કે બાયોલોજીમાં તમારા 90માંથી તમારા 70 પ્રશ્નો બેઠા છે જે તમને ડાયરેક્ટ જોતા આવડી જશે. તમારા કેમેસ્ટ્રીમાં પણ 15 પ્રશ્નો એવા હશે, 10 થી 15 પ્રશ્નો. અને ફિઝિક્સમાં પણ તમારા 10 પ્રશ્નો એવા હશે કે જે તમને ડાયરેક્ટ જોતા આવડી જાય. તો રાઉન્ડ 1માં તમારે એવા પ્રશ્નો સોલ્વ કરવાના છે. એટલે કે પેપરનો તમારે 50 થી 60% પોર્શન તમારો આવો હશે જે તમારો રાઉન્ડ 1માં પૂર્ણ થઈ જશે. એટલે કે તમારે 180 પ્રશ્નો છે એમાંથી તમારા 100 પ્રશ્નો આવા હશે. સમજ પડી ગઈ? હવે આને તમારે કેટલા સમયમાં પૂર્ણ કરવાના છે? તો આને તમારે 60 મિનિટમાં પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો આ હતો આપણો રાઉન્ડ. કે રાઉન્ડ 1માં આપણે 100 પ્રશ્નો સોલ્વ કર્યા, જેમાં આપણે બાયોલોજીના 60 થી 70 પ્રશ્નો સોલ્વ કર્યા, કેમેસ્ટ્રીના આપણે 10 થી 15 પ્રશ્નો સોલ્વ કર્યા અને ફિઝિક્સના આપણે 10 થી 15 પ્રશ્નો સોલ્વ કર્યા. આવી રીતે તમારે જે સૌથી ઇઝી પ્રશ્નો હોય એ તમને વાંચીને તરત જ આવડી જાય. તમારે વધારે કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર ના પડે અથવા તમને કોઈ હાર્ડ ના લાગે, તમારે કોઈ પણ પેન ઉપાડવાની જરૂર પડે નહીં. એટલે કે આ 100 પ્રશ્નમાં તમારે પેન ઉપાડવાની નથી. સમજ પડી ગઈ? એને તમારે સૌથી પહેલાં સોલ્વ કરવાના છે. ત્રણેય વિષયના. સમજ પડી ગઈ? તમારે એવું નથી કરવાનું કે બાયોલોજીના 90 પ્રશ્નો મારા સોલ્વ થઈ જાવ પછી તમે બીજા વિષય પર જઈશ. અને તમારે જે પ્રશ્નો બાકી હોય એને તમારે સ્ટાર માર્ક કરી દેવાના છે. સમજ પડી ગઈ? પછી આગળ આપણે વધીએ કે હવે તમારે આવવાનું છે રાઉન્ડ 2.
તો રાઉન્ડ 2માં તમારે શું કરવાનું છે, હવે જે થોડા તમારા કેવા હોય કે તમારા સૂત્રનો ઉપયોગ થતો હોય, જેમ કે ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં, પછી ગણતરીવાળા પ્રશ્નો હોય, ગણતરીવાળા જે પ્રશ્ન તમે વાંચવામાં અથવા તમને સમજવામાં થોડો સમય લઈ લે, એટલે કે ટાઈમ લઈ લે એવા પ્રશ્નો હોય, એને તમારે રાઉન્ડ 2માં સોલ્વ કરવાના છે. એટલે કે જે તમારું પેપર હશે એના 30થી 40% પ્રશ્નો તમારા આવા હશે. એટલે કે કેટલા પ્રશ્નો હશે તમારા, અહીંયા તમારા 55 પ્રશ્નો આવા હોઈ શકે છે 180માંથી. તો હવે આને તમારે કેટલો સમય આપવાનો છે, તો આને તમારે મિનિમમ તમારે 65 થી 70 મિનિટ આપવાનો પ્રયત્ન કરવાનો છે. કેટલી મિનિટ? 65 થી 70 મિનિટ આપવાનો પ્રયત્ન કરવાનો છે. કે આ 55 પ્રશ્નો તમારે 65 થી 70 મિનિટ આપવાની છે, અને આગળના જે 100 પ્રશ્નો હતો એમાં તમારે 60 મિનિટ આપવાની છે, કેમ કે એ સૌ સરળ હતું, આ થોડું હાર્ડ છે. હવે તમારો આવશે રાઉન્ડ 3. રાઉન્ડ 3માં એવા પ્રશ્નો આવશે, આપણે જોઈએ કે રાઉન્ડ 3માં તમારે એવા પ્રશ્નો સોલ્વ કરવાના છે કે જે અઘરા પ્રશ્નો, જે તમને લાગી કે આવડતા જ નથી તમને, અથવા બહુ મોટી ગણતરીવાળા તમને લાગતા, બહુ જ મોટી, કે જેમાં તમારે 2 થી 3 મિનિટ લાગી જાય. અઘરા પ્રશ્નો હોય અથવા તમને આવડતો જ નથી, તો એને તમારે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. આવડતા જ નથી તો એ તમારા પેપરમાં 10 થી 20% પ્રશ્નો તમારા પેપરમાં આવા હોઈ શકે છે. સમજ પડી ગઈ? એટલે કે તમારે અહીંયા 25 પ્રશ્નો આવા હશે. હવે આને તમારે કેટલો સમય આપવાનો છે, તો આ 25 પ્રશ્નોને તમારે મિનિમમ તમારે 50 મિનિટ આપવાનો પ્રયત્ન કરવાનો છે, કે દરેક પ્રશ્નને તમારે 2 મિનિટ આપવાની છે. સમજી ગયા? તો પહેલાં આપણે જોયું કે 100 પ્રશ્નો હતા છતાં પણ આપણે 60 મિનિટ આપી, પછી તમારા પ્રશ્નો 55 થયા પણ આપણે મિનિટ વધારીને 65 થી 70 કરી. હવે તમારા 25 પ્રશ્નો છે છતાં પણ તમારે કેટલી મિનિટ આપવાની છે, તમારે 50 મિનિટ આપવાની છે. આ તમારે બહુ હાર્ડ છે, બહુ ડિફિકલ્ટ છે, આનો તમારે સમય માગી લેશે, પણ આ તમારે ક્યારે સોલ્વ કરવાનો છે, છેલ્લે જ્યારે તમારો છેલ્લી 50 મિનિટ વધે ત્યારે તમારે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે કે તમારે પેપરને 3 રાઉન્ડમાં અટેમ્પ્ટ કરવાનું છે. હવે આપણે જોઈએ કે ઘણા વિદ્યાર્થીઓ કઈ 3 ભૂલો કરતા હોય છે. 3-4 ભૂલો આપણે જોઈ લઈએ. કે સૌપ્રથમ તમે જ્યારે પેપર તમને આપે, તમને તમારું પેપર 2 થી 5નું છે બપોરે, તો તમને 1:45 પેપર મળી જશે. તો સૌપ્રથમ તમારે પેપરને મેળવવાનું છે અને પેપરને ચેક કરી લેવાનું છે કે પેપર સરળ છે અથવા અઘરું છે. જો સરળ હોય તો તમારે એમાં ખુશ નથી થઈ જવાનું, કેમ કે તમે ખુશ થઈ જશો એટલે તમે નાની મોટી ભૂલો કરી શકો છો. સમજ પડી ગઈ? અને અઘરું તો તમારે ડરવાની જરૂર નથી. જો સરળ હશે તો તમારું કટ ઓફ જે છે એ ઊંચું જશે, અને અઘરું છે તો કટ ઓફ ડાઉન થશે. જો તમે મહેનત કરીશો તમારે સારા માર્ક્સ આવશે અને તમને સારી કોલેજમાં ઓલરેડી એડમિશન મળી જશે. એટલે તમારે ખુશ થવાની કે ડરવાની કોઈ પણ જરૂર નથી. તમારે શાંતિથી પેપરને અટેમ્પ્ટ કરવાનું છે. અને જો તમારે સરળ પેપર હોય, આપણે બબલિંગની પછી વાત કરીએ કે કેવી રીતે તમારે સરળ પેપર કેવી રીતે બબલિંગ કરવું, અને અઘરું પેપર તમારે કેવી રીતે બબલિંગ કરવાનું છે. પછી આપણે જોઈએ કે ધારો કે તમે પ્રશ્નો સોલ્વ કરતા હોય, હવે જે પણ પ્રશ્ન તમારો બાકી રહી જાય અથવા તમને ના આવડે તો એને તમારે શું કરવાનું છે, પેપરમાં જે પણ પ્રશ્ન તમને ના આવડે એને તમારે શું કરવાનું છે, સ્ટાર માર્ક કરતા જવાનું છે. એટલે તમે બીજી વાર જ્યારે પણ સ્ટાર માર્ક અથવા ધારો કે અહીંયા પ્રશ્ન લખેલો હોય, પહેલો પ્રશ્ન આવી રીતે છે, બીજો આવી રીતે છે, તો જે પ્રશ્નનો નંબર એના પર તમારે રાઉન્ડ કરી લેવાનું છે. એટલે તમને ખબર પડશે કે આ મારો પ્રશ્ન બાકી છે. તમારે ઓમારમાં ચેક કરવા નહીં જવું પડે કે કયા પ્રશ્નો બાકી છે, એટલે તમારો સમય બચશે. સમજ પડી ગઈ? ધારો કે તમે પહેલો પ્રશ્ન સોલ્વ કર્યો તો એને તમારે ટીકમાં કરતા જવાનું છે, અને જે પ્રશ્ન બાકી હોય એને તમારે રાઉન્ડ કરતા જવાનું છે. અને જ્યારે પણ પ્રશ્ન પૂરો થઈ જાય એટલે તમારે ફરીથી એને રાઉન્ડની બાજુમાં તમારે ટીક કરી લેવાનું છે. આ રીતે તમારે સમય બચશે અને તમને આઈડિયા આવી જશે. પછી આગળ આપણે જોઈએ કે તમારે ટપકા કેવી રીતે પૂરવાના છે. એની પહેલાં આપણે જોઈએ કે ધારો કે તમારે કોઈ પ્રશ્ન છે એને તમે અટકો છો, તો એ પ્રશ્ન તમારે છોડી મૂકવાનો છો. કેવી રીતે? ધારો કે ફિઝિક્સનો કોઈ પ્રશ્ન છે, તમે સોલ્વ કરવા બેઠા અને તમને સાવ સરળ તમે લાગે છે કે સાવ સરળ પ્રશ્ન છે, આ તો ખાલી માત્ર એક સૂત્ર પર આધારિત છે. હવે તમે સોલ્વ પણ કર્યો, તમે એકવાર સોલ્વ કર્યો, અહીંયા સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3, 4, પણ અહીંયા તમે જે બીજા નંબરનું ત્રીજા નંબર સ્ટેપમાં છે, અહીંયા તમે નાનકડી ભૂલ કરી છે. તમે પ્લસની જગ્યાએ માઇનસ કર્યું છે, તમે વર્ગમૂળ લેવાનું ભૂલી ગયા છો, તમે નાનકડી ભૂલ કરી છે અહીંયા. હવે એ ભૂલ તમે 2 થી 3 માં સોલ્વ કરશો, તમારા પેપરમાં પકડાશે જ નહીં. તમે 3 કલાક બેસો ને તો પણ તમારી ભૂલ પકડાશે નહીં. તમારી રીત સાચી છે, તમારી ગણતરી સાચી છે, તો તમારે આ પ્રશ્ન શું કરવાનું? તમારા પ્રશ્નને છોડી મૂકવાનો. તમારે એવું નથી કહેવાનું. હવે ઘણા તે શું કરશે કે આ પ્રશ્નમાં 3 મિનિટ આપી છે, હવે એમને લાગશે કે આ તો મારો સૌથી સ્ટ્રોંગ પોર્શન હતો, એટલે કે મને આવડે છે, આ તો સાવ ઇઝી પ્રશ્ન છે, હવે 3 મિનિટ આપી છે તો એને બીજી 2 મિનિટ આપશે. એટલે પેલું ઈગો પર આવી જશે કે આટલી મિનિટ આપી છે તો હવે તો હું સોલ્વ કર્યા વગર રહીશ જ નહીં, સોલ્વ જ કરીશ આને. સમજ પડી ગઈ? પણ જ્યારે તમને એમ લાગે કે વધારે સમય બગડે છે, 2 થી 3 મિનિટ ઉપર જાય છે, તો તમારે એ પ્રશ્નને છોડી મૂકવાનો છે. તમારે બીજા બાયોલોજીના પ્રશ્નો સોલ્વ કરવાના છે. તમે 2 થી 3 મિનિટમાં બાયોલોજીના તમે 4 થી 5 પ્રશ્નો તમે સોલ્વ કરી શકો છો. સમજ પડી ગઈ? તો એ પ્રશ્ન તમારે છોડવાનો પ્રયત્ન કરવાનો છે. પછી આગળ આપણે જોઈએ કે તમારે ખાસ ટપકા કેવી રીતે પૂરવાના છે.
તો આપણે તમારે ઓમારમાં ટપકા કેવી રીતે પૂરવાના છે. તો ટપકા પૂરવાની ઘણી રીત છે, પણ તમે અહીંયા 2 થી 3 રીત કરી શકો છો. જો તમારું પેપર સરળ હોય, સાવ સરળ પેપર હોય, તમને લાગે કે પેપર સરળ છે, તો તમે રાઉન્ડ પ્રમાણે ટપકા પૂરી શકો છો. કે પહેલો રાઉન્ડ પૂરો થયો તો એના આપણે ટપકા પૂરી લઈએ. સમજ પડી ગઈ? શું કરી શકો છો તમે? રાઉન્ડ પ્રમાણે ટપકા પૂરી શકો છો. પણ તમને લાગે કે પેપર થોડું અઘરું છે, તો તમારે શું કરવાનું છે? તમારે 5 પ્રશ્નોના ટપકા પૂરતા જવાના છે. જેમ તમે 5 પ્રશ્નો સોલ્વ કરો એમ તમારે ટપકા પૂરી લેવાના છે. પછી તમારે બીજા 5 પ્રશ્નો સોલ્વ કરો એમ તમારે ટપકા પૂરવાના છે. તમારે એક પ્રશ્નના ટપકા પૂરા નથી કે એક પ્રશ્ન સોલ્વ કરે પછી ઉંમરમાં જઈને ટપકા પૂર્યા. એટલે તમારે 5 પ્રશ્નો અથવા તમે રાઉન્ડ પ્રમાણે કરી શકો છો. પણ જો તમારું પેપર સરળ હોય તો તમારે રાઉન્ડ પ્રમાણે કરવાનું છે. અને ફિઝિક્સમાં તમારે પેપર સરળ હોય અથવા અઘરું હોય, તમારે 5 પ્રશ્નો ટપકા પૂરી જ લેવાના છે. કેમ કે ક્યારે તમને સમય પૂરો થઈ જશે તમને ખબર પડશે નહીં. તમે ધારો કે ફિઝિક્સના 20 ક્વેશ્ચન સોલ્વ કર્યા પણ એને ટપકા પૂર્યા નથી, તો તમારો સમય 1 કલાકનો સમય તમારો વેસ્ટ જશે અને તમારા માર્ક્સ પણ 100 થી વધારે માર્ક્સ તમારા કટ થઈ શકે છે. સમજ્યા પડી ગઈ? તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે છેલ્લે તો 5 પ્રશ્નો તમારે સોલ્વ કરીને પૂરતા જવાનું છે. અને તમને લાગે છેલ્લી 10 મિનિટ છે તો તમારે એક પ્રશ્નને પૂરતા જવાનું છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમને ત્યાં ઘડિયાળ એક્ઝામ સેન્ટરમાં લઈ જવા દેશે નહીં. અને ત્યાં ક્લાસમાં કદાચ ઘડિયાળ ના પણ હોય, જો તમારે સમય પૂછો, તમે ઇન્વિજિલેટરને સમય પૂછી શકો છો. તમે 2 થી 3 વાર પૂછી શકો છો. તમારે ડરવાની કોઈ જરૂર નથી. સમજ્યા પડી ગઈ? પછી આપણે જોઈએ કે તમારે ટપકા કેવી રીતે પૂરવાના છે. તો તમારે એવું નથી પૂરવાનું. ધારો કે અહીંયા ટપકા હોય તો પહેલો પ્રશ્ન ધારો કે પહેલો પ્રશ્ન છે, એના 4 રાઉન્ડ છે કે A, B, C અને D. પછી બીજો પ્રશ્ન છે એના 4 ગોળા છે. પછી ત્રીજો પ્રશ્ન છે એના 4 ગોળા છે. તો તમારે શું કરવાનું છે? ધારો તમે પહેલો પ્રશ્ન ફિલ કરતા હોય તો અહીંયા જોઈ લેવાનું છે કે પ્રશ્ન એક જ છે. આવી રીતે તમારે લાઈન નથી કરવાની, પણ તમારે ચેક કરી લેવાનું છે કે એની જ લાઈનમાં છે ને. ધારો કે પહેલા પ્રશ્ન બી તમારે પછી ટીક કરવાનો છે. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરશે કે પહેલામાં બી કરી લીધું, પહેલામાં પ્રશ્ન જોશે, પછી બીજામાં શું એની નીચેનો પ્રશ્ન છે એવું સમજીને બીજામાં સી કરી લેશે. પણ જોવાનું છે કે બીજા પ્રશ્નનો જવાબ ટીક કર્યો છે, ત્રીજા પ્રશ્ન એટલે તમારે પ્રશ્નનો નંબર પણ તમારે અહીંયા પણ જોવાનો છે. અને જે તમારી જે પ્રશ્ન પેપર હોય એમાં પણ તમારે જોવાનું છે કે હા આ પ્રશ્ન છે, આનો જવાબ આ છે અને અહીંયા હું ઉંમરમાં ટીક કરું છું. તમારે ખાસ જોવાનું છે. કેમ કે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, ધારો કે આવી રીતે પ્રશ્ન સોલ્વ કર્યા, હવે ત્રીજા પ્રશ્ન તમને જવાબ આવડતો નથી, તમે છોડ્યો છે. સમજ પડી ગઈ? એટલે તમે સોલ્વ કર્યો નથી. હવે તમે ધારો કે ચોથા પ્રશ્ન તમારો જવાબ હશે એ ત્રીજામાં આવી જશે, પછી 5માનો જવાબ ચોથામાં આવી જશે. આવી રીતે ખાલી એક પ્રશ્ન છૂટી જાય છે એટલે એમની આખી જે સિરીઝ છે એ ચેન્જ થઈ જાય છે અને આખું એમનું પેપર બગડે છે અને આખું વર્ષ બગડે છે. એટલે તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે. સમજ પડી ગઈ? તો બસ આજે તો આપણો વિડીયો, જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો.